જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત ઉપર આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું। ગુજરાત ઉપર જળબંબાકારથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ભયંકરથી લઈને અતિ ભારે અને તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યમાં મકાનો તણાય તેવા જળબંબાકાર વરસાદ ગુજરાતમાં જોવા મળવાના છે। અત્યારે 2 નવી સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી છે। એક સિસ્ટમ બંગાળની ખાડી અને બીજી સિસ્ટમ ગુજરાત નજીક અરબ સાગરના દરિયાની અંદર। આ બંને સિસ્ટમો મજબૂત બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર 15 જિલ્લાઓમાં અતિ ભારેથી ભયંકર વરસાદ પડવાને લઈને આજે ગુજરાત રાજ્યની અંદર મોટું એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો ખાસ એકવાર જાણી લેજો, ગુજરાત ઉપર જન્માષ્ટમીના તહેવાર જેમ જેમ નજીક આવતો જોવા મળી રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમનું જોર પણ ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને વરસાદી સિસ્ટમના જોરના વધવાના કારણે આજે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી અને ભયંકર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળે છે અને જેને જોતા વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે અસરો જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમના કારણે મુંબઈના વિસ્તારની અંદર, નાગપુરના વિસ્તારની અંદર, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારથી લઈને ભારે મેઘખાંગા થાય તેવા વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે વાદળો ફાટેલા હોય તેવા અત્યારે ગુજરાત ઉપર મેઘરાજો આજે તાંડવ જોવા મળી રહ્યું છે। અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે। આ પવનની ઝડપની અંદર પણ ખૂબ જ મોટી પ્રમાણની અંદર પવનોની ઝડપ ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ ઘેરાયેલું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતમાં જોવા મળશે, જે પવનની તીવ્રતા ગુજરાત ઉપર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરના તોફાની પવનોની આગળ વધતી જોવા મળી છે। સાથોસાથ મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું અલ્ટિમેટ થવાનું હોય તેવી પણ અત્યારે આગાહી છે તે 28 તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ પડે એવી આગાહી, મહત્વપૂર્ણ આગાહી અત્યારે ગુજરાતના જે અમુક છૂટાછવાયેલા પંથકો છે ત્યાં દર્શાવવામાં આવી રહી છે। તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાત ઉપર ચારે દિશા તરફથી જોર વધતું જોવા મળી રહ્યું છે અને જોર વધવાના કારણે હળવા દબાણનું પ્રેશર ગુજરાત ઉપર સક્રિય બનેલું જોવા મળ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર ગુજરાત તરફ ગતિ કરતા હોય પવનો તે પણ જોવા મળી રહ્યા છે। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક લો પ્રેશરનું દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। જો કે છેલ્લા 24 કલાકની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર થોડા દિવસની અંદર મેઘરાજા વિરામ લીધો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતની અંદર 97 તાલુકાની અંદર સારો એવો ગુજરાતમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। 97 તાલુકામાં મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડેલો છે। ડાંગર જિલ્લાની અંદર પણ સારા એવા વરસાદ પડી ચૂક્યા છે, 4 ઇંચ સુધીના વરસાદ ઠેર ઠેર વિસ્તારોમાં પડ્યા છે। પાણીના દ્રશ્યો પણ અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે અને મિત્રો, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર સારા એવા વરસાદ પડી શકે છે। ખાસ કરીને મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર વરસાદી સિસ્ટમનું જોર છે તે વધતું જોવા મળ્યું છે। આજે ગુજરાતની અંદર 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારમાં અને બિહાર ના વિસ્તારની અંદર નવી સિસ્ટમ છે એ ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે। રાજ્યની અંદર હિન્દ મહાસાગરની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનેલું અને એક નવું વાવાઝોડું બનતું હોય તેવું અત્યારે દબાણ સક્રિય બન્યું છે। હિન્દ મહાસાગરની અંદર જોવા મળી રહ્યું છે અત્યારે આ દબાણ। નવી સિસ્ટમોની અસરને જોતા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 24 તારીખ સુધીની અંદર સારાથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે આગાહી મુજબ જે ગુજરાતના અનેક વિસ્તારો છે તેમાં ભારેથી ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે, જેમાં પણ આજે ખાસ કરીને આગામી કલાકની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના લાગુ વિસ્તારમાં અત્યારે
વાતાવરણમાં મોટા ચેન્જીસ છે, જેમના કારણે બિહાર, બંગાળના તરફથી આવી રહેલા અત્યારે ગુજરાત તરફ છે તે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી શકે છે. તે જ રીતે મિત્રો અત્યારે અરબ સાગરની અંદરની સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આગળ વધતી જોવા મળી છે. હવે ગુજરાત સાથે અત્યારે અથડાવવા માટે તૈયાર છે મિત્રો. આમ આ બંને સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતની અંદર ઘોર અંધકાર વચ્ચે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ધોધમાર વરસાદને લઈને અતિભારે વરસાદ ખાબકે એવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાને લઈને પણ આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. નવા વહાણના પગલે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે ચમકારા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી ઠેર ઠેર જગ્યા ઉપર વીજળીના કડાકા ભડાકા સાથે એવા સમાચાર પણ મળી રહ્યા છે. તેવો વરસાદ મળી શકે છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે આ સિસ્ટમ છે તે પોતાનું માહિતી દર્શાવતી ગુજરાત રાજ્યની અંદર જેના કારણે અનેક જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી છે, જેના કારણે અનેક જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને જિલ્લાઓમાં જોવા મળી શકે છે. ભારે વરસાદ આવી છે તો આજે ગુજરાતની અંદર કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે ભારે વરસાદ અને ભારે વરસાદના પગલે કયા જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે અને ભાવનગર વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર આગામી છે. ગુજરાતની અંદર ટેમ્પરેચર અત્યારે ભાવનગર વિસ્તારની અંદર 39 ડિગ્રી સુધીનું ગુજરાતની અંદર ટેમ્પરેચર અત્યારે ગુજરાતના વિસ્તારથી લઈને 39 ડિગ્રી સુધી જેમાં આજે ભાવનગર જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર ચોટીલા વિસ્તારની અંદર મળ્યું છે, જેમાં આજે ભાવનગર જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર ચોટીલા વિસ્તારની અંદર મિત્રો દરિયાકાંઠાના જે રાજકોટ ગોંડલ વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર સાથે મિત્રો દરિયાકાંઠાના જે ગોંડલ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તાર છે તે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તાર છે તે અતિ ભયંકર આગામી કલાકની અંદર આ બધા જ વિસ્તારોમાં એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. આગામી કલાકની અંદર આ બધા જ વિસ્તારોમાં તેવા ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારો માટે મોટી અસર અત્યારે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર માટે મોટી અસર અત્યારે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે. તે અંગેનું મોટું અપડેટ અત્યારે જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો અત્યારે મોટા ફેરફાર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે. યારા વિસ્તારની અંદર અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા વરસાદ સાથે લઈને વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. જિલ્લાની અંદર રાજપીપળા ડાંગર વરસાદની વિસ્તારની અંદર મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને કલાકોની અંદર અને મહત્વની આગાહી છે અત્યારે અતિ ભયંકર વરસાદ સાથે એલો એલર્ટ પણ સંપૂર્ણ વિસ્તારમાં મહત્વની આગાહી છે. અત્યારે દર્શાવવામાં આવી છે સાથે એલો એલર્ટ પણ સંપૂર્ણ વિસ્તાર માટે જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે આગામી કલાકની અંદર તો એક સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો પટ્ટો પણ અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તેમનો ઘેરાવ છે અત્યારે લંબાવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તેમનો ઘેરાવ દર્શાવતો જોવા એ પણ મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. ગુજરાત પર ભારે જોર દર્શાવતો જોવા વડોદરા વિસ્તારની અંદર પણ અત્યારે ઇન્દોર વિસ્તારની અંદર પણ આગાહી અત્યારે દર્શાવવામાં વડોદરા વિસ્તારની અંદર અમદાવાદ વિસ્તારની અંદર શું માહિતી મેળવવામાં આવે તો ગુજરાતમાં આગામી કલાકોમાં એક કલાકમાં મિત્રો અત્યારે જો વધુ માહિતી મેળવવામાં આવે તો ગુજરાતમાં આગામી કલાકોમાં એક કલાકમાં આગાહી દર્શાવવામાં આવી છે. આગામી કલાકમાં પડી શકે છે. આજે પાંચમા આગાહી દર્શાવવામાં આવી છે. પાંચમા દિવસે જન્માષ્ટમી તહેવાર નજીક આવી રહ્યો છે. આજે પાંચમ દિવસે છે તે આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે સારા એવા વરસાદની છે તે આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ એટલે કહી શકાય અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ એટલે કહી શકાય કે સારા એવા વરસાદની છે તે